તમારા પણ ઘરમાં કોઈ એવા હોય કે જે તમારા કયામાં જ ન હોય બાળકો, અને તમારામાં પ્રેમ જ ન રાખતા હોય, તો ભાવ રડવા કરતાં, જીવ બાળવા કરતાં એવું માનજો કે ઠાકોરજી મારું મન ન ફસાઈ જાય આનામાં, એટલે એમના જ મનમાંથી મારા માટેનો પ્રેમ લઈ લીધો, જેથી મારું મન આનામાં ન ફસાઈ જાય. અને બધા અનુકૂળ છે, તો આભાર માનો કે ઠાકોરજી એવા લોકો આપ્યા છે કે જે મારી ભક્તિને સાધનારા છે, મને સાથ આપનારા છે. વૈષ્ણવે તો બંને અવસ્થામાં સારું તારણ કાઢતા શીખો. જુઓ, એક વસ્તુ જીવનમાં યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો તો ચોક્કસ આપણા હાથમાં છે. ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી. કાલે ક્યારે શું બનશે, વરસાદ પડશે કે નહીં, આપણા હાથમાં નથી, પણ છત્રી લઈને નીકળવું આપણા હાથમાં ચોક્કસ છે. ક્યાંક પડતા વરસાદમાં છત્રી ખોલીને ઊભા રહી જઈએ અને પલળતા બચી જઈએ, એ આપણી સમજદારી છે. એમ સંસાર એટલા બધા લોકોના સહારે ચાલે છે કે આપણી ઈચ્છાથી તો આપણે નથી ચાલતા, તો બીજા ક્યાંથી ચાલવાના? આપણે ચાલી જ કેટલું નક્કી કરીએ, કથામાં આટલું કાલથી તો માળા ચાલુ કરી દેવી છે, પાઠ ચાલુ કરી દેવા છે, સેવા ચાલુ કરી દે, અને બીજો દિવસ થાય ને એટલે રાતના શું કરી, પાઠ ન થયા, સેવા ન થઈ, માળા ન થઈ, અને અફસોસ કરતા કરતા હવે કાલથી તો કરવું જ છે. આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા, અને આપણે એવું ઈચ્છીએ કે મારી ઈચ્છા પ્રમાણે બધા ચાલે, તે તો સંભવ જ ક્યાં છે? સંભવ જ નથી. જે છે અને સ્વીકારતા શીખો એને. આ પ્રભુનો પ્રસાદ છે સંસાર, અને એ રીતે જે મળ્યું છે એને સ્વીકારી લો, તો જ જીવનમાં શાંતિ આવશે. સુધારવા જશો ને તો થાકી જશો. હું બધાને સુધારી દઉં, અરે આપણી જાતને સુધારી દઈએ તો એ ઘણા છે. અહીંયા લૌકિક આસક્તિઓનો પ્રભુએ નાશ કર્યો છે. આગળ તૃણાવર્તની કથા આવી, રજોગુણની આંધી છે. પ્રભુ એટલું ભાર વધારી દીધું કે યશોદાજી ઉચકી ન શક્યા ઠાકોરજીને, નીચે જમીનમાં પધરાવી દીધા. અને વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તને થયું કે હવે મોકો છે, ઉપાડી જવું કંસ પાસે, અને ગોળ 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 કરતો કરતો પરમાત્માને ઉપાડ્યા, હવામાં લઈ ગયો, અને પ્રભુ એક થપાટ મારી, ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. તૃણાવર્ત એ રજોગુણની આંધી છે, અને જીવનમાં જ્યારે રજોગુણની આંધી આવે ને ત્યારે માણસને બહુ ભગાવે, બહુ જ ભગાવે. એની લાલસાઓ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. જેટલું મળતું જાય એટલી લાલસાઓ વધે. જો પુરુષાર્થ અને સફળતા જીવનમાં બહુ જ જરૂરી છે, પણ ક્યાંક જીવનમાં એવો પડાવ આવવો જોઈએ કે પરિશ્રમ એટલો ને એટલો રહે, પણ ફળને વાટી નાખવાની ઈચ્છા થાય, ફળને પ્રસાદ બનાવી ઠાકોરજીને ધરીને બધાને વાંટતા શીખો. આ નાની નાની ક્રિયાઓ જે મંદિરોમાં તમે જુઓ છો ને, એને જીવનના સૂત્રો બનાવી લેશો ને તો એ જ જીવનને સાર્થક કરી દેશે, સફળ કરી દેશે. કઈ રીતે? ફળ આવે એને સુધારો, સમારો, સજાવો, ધરો, અને પછી જેટલા આવ્યા ને એક 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 કણિકા વાટી દો. એમ જીવનમાં પણ પુરુષાર્થ રહેવાનો જ. આપણે કોઈ નિષ્ક્રિય નથી થઈ જવું, આપણે કોઈ નીરસ નથી થઈ જવું. સાત્વિક થવાનો અર્થ નીરસ થઈ જવું એવું જરાય નથી થતો. વૈષ્ણવ સાત્વિક હોય પણ નીરસ ના હોય. હવે તો કોઈનું નથી ને ક્યાંય કાંઈ કરવા જેવું નથી ને શું કરવાનું આ બધું પહેરીને, આમ કહે સાવ નીરસ ગણા થઈ જાય અને એને પોતાની વિશેષતા ગણવા લાગે. સાત્વિકતા જુદી વસ્તુ છે ને નીરસતા જુદી વસ્તુ છે. હતાશા, નિરાશા એ તો અવગુણો છે. આનંદ તો બન્યો જ રહેવો જોઈએ. તમને જોઈને 4 જણાને આનંદ થાય એવું વ્યક્તિત્વ તો હોવું જ જોઈએ. પણ જે વ્યક્તિ પોતાને જ ખુશ ન રાખી શકતો હોય એ બીજાને ખુશ ક્યાંથી કરવાનો? જે વ્યક્તિ પોતાને જ રાજી નથી રાખી શકતો, કે જે બધું જ કંટ્રોલ તમારી પાસે છે, છતાંય સુખનું ને આનંદનું સ્વિચ ન દબાવી શકે રિમોટમાં, એ બીજાને ખુશ કેમ રાખી શકવાનો? જેને પોતાનાથી સંતોષ નથી એ બીજાને તૃપ્તિ ક્યારે આપી શકતો નથી. એક ભક્ત એવો છે જેને પોતાનાથી તૃપ્તિ છે, અને જેને પોતાનાથી સંતોષ થઈ જાય ને એને પછી બીજા પાસે મેળવવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે. આપણા કુમનદાસ આદિની વાર્તા જુઓ ને, માનસિંહ રાજા આવ્યા ને કહેવા લાગ્યા, લો ને સોનાની આરસી રાખો ને, આ રત્નજડી તમારી આરસી, ખાલી વેચશો તો આખી જિંદગી નીકળી જશે. અરે તમારા મને કોઈ બતાવો તો, કોઈ તમારા કરિયાણું જ્યાંથી આવતું હોય લાવ, હું ભરાવી દઉં વર્ષનું. કુમનદાસ કે મારે તારી પાસે કાંઈ નથી જોઈતું. ભગવાન બધાનું પૂરું કરે છે તો એ મારું કરે છે, મારે હાથ લંબાવીને શું કરવું? કુમનદાસ જેવા ભગવદીઓને પોતાનાથી સંતોષ છે, પછી એને બીજા પાસે લેવાની ક્યાં ઈચ્છા? અને જેને પોતાનાથી તૃપ્તિ ન હોય એ જિંદગીભર માંગતો જ ફરતો હોય છે.
ક્યાંક સુખ માંગે, ક્યાંક યશ માંગે, ક્યાંક પદ માંગે, ક્યાંક પ્રતિષ્ઠા માંગે, પણ કેટલીક વસ્તુઓ માંગવાથી મળે એનો આનંદ જ નથી હોતો. એ માંગવાની ન હોય, એ તો મેળવવાની હોય. પ્રેમ માંગવાની વસ્તુ નથી, ત્યાગીને મેળવવાની વસ્તુ છે. સન્માન માંગવાની વસ્તુ નથી, યોગ્ય બનીને મેળવવાની વસ્તુ છે. અમુક વસ્તુઓ માંગો અને મળે એનો આનંદ જ ન હોય, એ તો યોગ્ય બનીને મેળવવાનું હોય, અને ત્યારે એનો ઓડકાર અને તૃપ્તિ આવતી હોય છે. તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. આગળ અનેકવિધ પ્રકારની પ્રભુ લીલા કરે છે. અને હવે તો પ્રભુ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. અને ત્યાં તો વસુદેવજીએ ગર્ગજીને બોલાવ્યા અને કહ્યું કે જાઓ ગોકુળમાં મારા બંને બાળકો છે, એમના નામકરણ કરીને આવો. અને ગર્ગજી હવે ગોકુળ આવે છે. જો પહેલાના સમયમાં જે કુટુંબના ગુરુ હોય એ નામ પાડતા, આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. હવે આપણે એમ કહીએ કે ફઈ નામ પાડે, બાકી શાસ્ત્રોમાં જુઓ તો ગુરુ એના લક્ષણ જોઈને એના નામ પાડે. અને ગર્ગજી આવ્યા છે. 16 સંસ્કાર આપણે ત્યાં છે, 16 પ્રકારના સંસ્કારો કરવા જોઈએ. હિન્દુ છીએ તો આપણા સનાતન વૈદિક જેટલા પણ 16 પ્રકારના સંસ્કારો છે એને ગ્રહણ કરવા જોઈએ. નામકરણ કરવા માટે આવ્યા ગર્ગજી. નંદ બાબાને વાત કરી, ગૌશાળામાં નામકરણ કરીશું એવું નક્કી કર્યું. બીજા દિવસે યશોદાજી અને રોહિણીજી બંને બાળકો લઈ ગૌશાળામાં ગયા. જો આપણે ગૌશાળા અને ગાયોની રક્ષાની વાત કરીએ છીએ, પણ જો સમાજમાં રહેતો પ્રત્યેક વર્ગ એવું નક્કી કરે કે અમારા જે પણ શુભ પ્રસંગો આવશે ને એ અમે ગૌશાળામાં જઈને ઉજવીશું, અને એ જો નક્કી કરે, જો આપણા ગોપાલ પ્રભુને પણ હવે ગાયોની ગૌશાળા છે, ગોપાલ ગૌશાળા, એની બાજુમાં જ કેટલું સુંદર સ્થાન બનાવી દીધું. બધી જ વ્યવસ્થાઓ એવું કરી દીધી. અને હવે તમે એમ નક્કી કરો કે ના, હવે જન્મદિવસ આવે, હવે કોઈ સારો પ્રસંગ આવે તો આપણે તો ગૌશાળાની બાજુમાં જઈને ગોપાલ પ્રભુના સાનિધ્યમાં ઉજવીશું. કેવો સુંદર થઈ જાય. ગાય જે પણ સેવા આવે એ ગાયોની સેવામાં જાય. આપણે કેટલું કેટલું ક્યાંક વેડફીને આવતા હોઈએ છીએ, અને એ જ વસ્તુ જો આ રીતે ઉજવાય અને ગાયોની સેવામાં જાય તો એ ગાયોની પણ રક્ષા થાય, ગાયોના આશીર્વાદ મળે. અને જો આ કથા શરૂઆત થઈ ગૌશાળાના સાનિધ્યમાં, એટલે તમે કથામાં પણ આવો ને તો ગાયોના ગૌશાળામાં થઈને આવો, અને ગાયોના દર્શન થાય તો જ ગોપાલની કૃપા થાય. તો આ અમારા પૂજ્ય જ્યેષ્ઠ ભ્રાતા યદુનાથજી અને એમના થકી આ ગૌશાળાનું સુંદર પોષણ થઈ રહ્યું છે. અને અમે પણ જ્યારે પણ કોઈ વૈષ્ણવ ક્યાંય મળે ને કે અમે કહીએ કે હા ગોપાલલાલજીની ગૌશાળા છે, અને કેટલા વૈષ્ણવ એનો લાભ લેતા હોય છે. અને આનાથી મોટું પુણ્ય કાર્ય, કારણ કે ગાયો પ્રસન્ન થાય તો ગોપાલ પ્રસન્ન થઈ જાય. આપણા તો પ્રભુ જ ગોપાલ છે, ગાયોના પાલક છે, એટલે ગોપાલને રાજી કરવા માટે ગાયો રાજી રહે પણ જરૂરી છે. અને અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવે છે. દરેક વ્યક્તિ નક્કી કરે મારો જન્મદિવસ આવે એ દિવસનો ચારો ગાયોનો મારા તરફથી હું આપીશ. કેટલું સુંદર પવિત્ર કાર્ય. તમારા બાળકોને લઈને આવો અને એમના હાથે જો ગાયોને ખવડાવો તો એને જીવનમાં ગાયોના આશીર્વાદ મળે તો બધા દુર્ભાગ્યો ટળી જાય, બધા રોગોમાંથી મુક્ત થઈ જાય. કેટલા પુણ્યો, એના કેટલાક સફળ ફળો બતાવ્યા છે ગૌ સેવાના. તો આ બધું નાની નાની વસ્તુઓના સંકલ્પો સમાજમાં બહુ મોટા પરિવર્તનો લાવતું હોય છે. જો હમણાં જ અમે ગ્રંથોત્સવ પ્રારંભ કર્યો છે કે વિશ્વમાં વસતા પ્રત્યેક વૈષ્ણવના ઘરે ગીતાજી, ભાગવતજી, 16 ગ્રંથ આ ઘરે ઘરે ફ્રીમાં પધરાવા. ગ્રંથોને ન વાંચીને ભગવાન તરફ જે જાય છે ને એ અંધશ્રદ્ધાને વળગી જતો હોય છે. અને જે શાસ્ત્રમ અવગત્ય, મહાપ્રભુજી પણ કહે છે, ભગવદ્ ગીતામાં ભગવાન પણ કહે છે, યહ શાસ્ત્ર વિધિ મૃત્સુજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્રોની એટલી બધી મહત્તા ભગવાને ગાઈ છે. તો ઘર ઘરમાં ગ્રંથ, આ એક અભિયાન વિશ્વભરમાં ચાલી રહ્યું છે. વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. તો આ નાના નાના સંકલ્પો સમાજમાં કેટલી મોટી ચેતના પ્રગટાવતા હોય છે. અહીંયા ગર્ગજી ગયા છે, રોહિણીજીના ખોળામાં દાઉજીને જોયા અને ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદો. અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનું બાળક સર્વ ગુણોથી સંપન્ન છે, સર્વને આનંદ આપનારું થશે, બળમાં સર્વથી અધિક થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. અને હવે યશોદાજીના ખોળામાં ગર્ગજીની દૃષ્ટિ પડી. ગુંગરાળા પ્રભુના કેશ, મોટા મોટા કમળની પાંખુડીઓ જેવા નેત્રો અને શ્યામ વર્ણ એવા સુંદર નીલમણી પ્રભુ પોતાના નેત્રોને ડબડબાવતા નિર્દોષ નેત્રોથી ગર્ગજીની સામે જોવા લાગ્યા.
અને ગર્ગજી તો જોતા જ સમજી ગયા, અરે આનું નામ હું શું રાખું? દુનિયાના જેટલા નામ છે એ આના જ તો છે, જેટલા રૂપ છે એ આના જ તો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતા. આ તો દરેક યુગમાં પ્રગટ થાય છે. ક્યારેક પીત વર્ણનો થાય, ક્યારેક શ્યામ વર્ણનો થાય, ક્યારેક શ્વેત વર્ણનો થાય, ક્યારેક લાલ વર્ણનો થાય. જ્યાં દ્રષ્ટિ પડી અને ગર્ગજી બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માન રૂપાણી તાન્યહમ વેદનો જના. બહુની સંતિ નામાની, આના તો અનેક રૂપ અને અનેક નામ છે, પણ આને જોતા જ મારું મન એની તરફ ખેંચાઈ રહ્યું છે. કર્ષતી કૃષ્ણ, જે નામથી, રૂપથી, લીલાથી, ધામથી જે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે. એટલે આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને જ્યાં કૃષ્ણ નામ રાખ્યું, અને હવે તો આખા વ્રજમાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કોઈ કનૈયો કે કોઈ કાનુડો કે અનેક અનેક નામોથી પ્રભુને બોલાવા લાગ્યા. બપોર પડે ને બધી ગોપીઓ કામથી નિવૃત્ત થાય અને કુંડાળું કરીને બેસી જાય. લાલનને પધરાવે વચમાં અને જુદા જુદા ખેલ કરાવે. अच्छा लालन बताओ तुम्हारे हस्त कहाँ है? लालन बतावे आ रहे हमारा हाथ. अच्छा लालन आपके चरणारविंद कहाँ है? तो हम छम छम કરીને बतावे. ગોપીઓને થયું કે ઠાકોરજીને કાન પકડાવી દઈએ. अच्छा लालन बताओ कान कहाँ है? અને આ ચતુર શિરોમણી ગોપીના કાન ખેંચીને ક્યાં રહ્યા? આને કોઈ પહોંચી શકે? જુદા જુદા ખેલ કરાવતા ગોપીઓ અને રોજ પલ્લામાં ઝુલાવતા હોય યશોદાજી. એટલે આંગણામાં ઉભેલી ગાય જુએ, આંખમાંથી આંસુ સારે કે આવું યશોદાજી જેવું સુખ મને ક્યારે મળશે. અને પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે ને. ઘૂંટણી એક દિવસ ચાલતા 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 ઉમરો ઓળંગીને છેક ચોકમાં પહોંચી ગયા. ગાય બેઠી હતી ને એનું શિંગડું પકડી લીધું એટલે ગાય ઊભી થઈ ગઈ. ઊભી થઈ ગઈ, ઠાકોરજી આમ લટકે છે ગાયના શિંગડામાં. અને ગાયને યાદ આવ્યું યશોદાજી રોજ પલ્લું ઝુલાવે, આ સુખ આપવા માટે ઠાકોરજી આવ્યા છે. એટલે પોતાનું મસ્તક નીચે ઉપર આમ કરીને ઠાકોરજીને પલ્લા ઝુલાવવાનું સુખ લે છે. પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા. અને હવે તો મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ. બપોર પડે એટલે ગોપીઓ આવી જાય. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાતઃ. અરે યશોદા બહાર આવ, તારા કાનુડાને સમજાવ. આ વાછરડાને બાંધી રાખ્યો હોય ને હજી ગાય દોવાની બાકી હોય, આ છાનો માનો આવે ને વાછરડું છોડી જાય, બધું જ દૂધ પી જાય. હવે અમે દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કે મારો લાલન જે કરે બરાબર કરે. આ દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે. પણ મહાપ્રભુજી અર્થ કર્યો, વત્સ એટલે કોણ? વત્સ એટલે ભક્તો. અને ક સમયે છોડવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ કરવાનો બાકી હોય ને, છતાંય ઠાકોરજી કૃપા કરી એને મુક્ત કરી દે છે. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. ભગવાન સામે ઉભા હોઈએ ને ત્યારે ભગવાન ચોપડા ખોલીને પાપ પુણ્યનો હિસાબ ન કરે. એટલે જ જોજો કોઈ પણ કથામાં ભગવાન જલ્દી કોઈને સ્વર્ગ કે નર્ક ભગવાન નહીં આપે. કારણ કે સ્વર્ગ અને નર્ક એ કર્મની ગતિ અનુસાર મળે. અને ભગવાન ક્યારેય પણ કર્મનું ફળ આપતા નથી. કર્મનું ફળ તો માણસ પોતે ભોગવતો હોય છે કર્મ દ્વારા. ભગવાન ક્યારે કર્મનું ફળ ના આપે. ભગવાન તો કર્મમાંથી મુક્ત કરી કૃપા દ્વારા એનો અંગીકાર કરી લે, એના મનોરથોને પૂરા કરી દે. આ પ્રભુનો સ્વભાવ છે. અને હવે તો ફરિયાદો આવી, માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું. ગોપીઓ કહે, આ તારો લાલન જોને અમારા ઘરે આવીને બધું જ ચોરી જાય છે. પણ અરે છીકામાં લટકાવ ને, અરે ત્યાંય લટકાઈને જોયું. ઊંચું છીકું એકની ઉપર બીજી માટલી ને ત્યાં દૂધ મૂકીએ. આ જાય સરોવરમાં, કમળની નાળ તોડીને લઈ આવે. એકની પર બીજો ચડે, બીજા પર ત્રીજો ચડે, કમળની નાળ નાખે માટલામાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય અને બધું પી જાય. એક ગોપી કે તું મારા ઘરે ચોરી કરી બતાવ ને ત્યારે સાચો ગણું. અને ઠાકોરજી કે તારા પર કૃપા કરીશું. એક દિવસ જલ ભરવા ગઈ ને છાના માના પ્રભુ પ્રવેશી ગયા સખાઓની સાથે, અને જ્યાં દૂધ માંડ્યું હતું મોઢામાં એટલામાં જ ગોપીએ દ્વાર ખોલ્યું અને રંગે હાથો ઠાકોરજી પકડાયા. આજે યશોદાજીને ખબર પડશે કોણ ચોરી કરે છે. અમે કહીએ ત્યારે માનતા નથી. હાથ પકડીને ખેંચવા લાગી ગોપી. અને આજે તો યશોદાજીને તારી સામે ઉભો રાખીશ તને અને યશોદાજીને બતાવીશ કે તું જ ચોર છો. અરે પકડીને ખેંચતા જાય, જતી જાય નંદાલય તરફ. બધા છોકરાઓ, બધા સખાઓ પાછળ હો 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 કરતા કરતા પ્રભુની પાછળ દોડે. અને આ ગોપીનો દીકરો પણ પ્રભુની ટોળકીમાં.
એ પાછળ હો કરતો આવે. ઠાકોરજી એને કહે, રસ્તામાં જાય એટલામાં સસરાજી દુકાને બેસેલા દેખાયા ગોપીને. અરે સસરાજી, તુરંત ઘૂમટો કાઢ્યો. પ્રભુને થયું હવે મોકો છે. કેવા લાગ્યા પ્રભુ, અરે ગોપી, હું આટલો કોમળ, હું આટલો સુકોમળ, ક્યારનો મારો હાથ તું ખેંચે છે ને પકડી રાખ્યો છે. પકડેનો વાંધો નહીં, પણ હાથ બદલી તો લે. આ હાથ મારો દુખવા લાગ્યો છે હવે. ગોપીને પણ થયું કે લાલન કેટલો કોમળ છે. ઠીક છે ઠીક છે, ચલા હાથ છોડ, બીજો આપ. અને જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી હતી એના મોઢામાં ભરી દીધી. પેલો દીકરો હું કરે પણ મિશ્રી પીગળે નહીં, બોલે નહીં. અને પેલી બોલતી જાય. આજે યશોદાજીને ખબર પડશે આ ચોરી કરે છે ને અમે કહીએ ત્યારે માનતા નથી. છાનામાના ઠાકોરજી ગયા સૈયા મંદિરમાં, ને સૈયા મંદિરમાં જઈને પડી ગયા. અને આ ચોકમાં ઊભી છે. અરે યશોદા બહાર આવ, આજે ચોરને પકડીને લાવી છું. આખા બ્રજમાં હાથ ચોરી કરે છે. યશોદાજી બહાર આવીને જુએ ને જોયું કે પોતાના દીકરાનો હાથ પકડ્યો છે. કહ્યું કે હું નહીં, તું જો. અને જ્યાં પેલી એ જોયું ઘૂમટો કાઢીને, અરે ચિંટુ તું ક્યાંથી અહીંયા? હમણાં તો કનૈયો હતો, તું ક્યાંથી આવી ગયો? અને ઠાકોરજી તો આંખ મસલતા મસલતા બહાર આવ્યા. શું છે મૈયા, આ વાત શેનો થાય છે? અને પેલી ચોકીને જુએ કે હમણાં હાથમાં તો ના સૈયા મંદિરમાંથી ક્યાંથી આવે? શું થયું મૈયા? જોને આ કહે છે કે તું ચોરી કરવાના ઘરે જાય છે. મૈયા, આને છે ને ભૂત વળગી ગયું છે. આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી ક્યારે આવું નહીં કરે. ગોપીને નીચે બેસાડીને ધીમે રહીને કાનમાં કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. અને પેલી કે તને તો પગે લાગુ. પણ આ ગોપીઓ માખણ ચોરીની લીલા, એ ચોરી કોઈ માખણની થોડી છે, ગોપીઓના ચિત્તની ચોરી.